ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વઢવાણા જતા માર્ગ ઉપર આવેલ ઢાલનગર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી રોડની સુવિધા હતી, પણ રોડ બિસ્માર થઈ જવા પામ્યો હતો। પાલિકા દ્વારા અંદાજિત 50 લાખના ખર્ચે આ વિસ્તારમાં નવીન ડામર રોડ રિફ્રેશિંગ હાથ ધરવા મંજૂરી પડી હોય ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ માર્ગ બની જતા વસાહતના નાગરિકોને આનો લાભ થશેનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જણાવ્યું હતું। અહીંયા ઘણા વખતથી ઢાલનગરના વસાહતોની માંગણી હતી કે રસ્તા ખરાબ છે ને વસાહતો સિંચાઈ ખાતામાં આવતી હોવા છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી 50 લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે। આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માંગણી હતી એ પણ પૂરી થશે। અહીંયાથી રેલવે સુધી ડામર અને ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે ત્યાં સુધી મુશ્કેલી પડતી નહીં પડે એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ મજબૂત કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી અત્યારે